ગુજરાતનો આવાજ। જૂનાગઢથી બેસાણની ખજૂરી હળમતિયા સુધીનો સ્ટેટનો મુખ્ય માર્ગનું મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા જે કામ ચાલી રહ્યું છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આગેવાનો દ્વારા કર્યો ખુલ્લો આક્ષેપ। જૂનાગઢથી બેસાણ અને ખજૂરી હળમતિયાનો સ્ટેટનો મુખ્ય માર્ગનું કામ મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા ચાલી રહ્યું હોય રોડની બંને સાઈડો ખોદી કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવું તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સુજિત્રા અને વિશાળ હળમતિયાના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલા દ્વારા ખુલ્લો આક્ષેપ કરાયો। કહેવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આ રોડ માટે અંદાજિત 60 કરોડથી વધુ રકમ ફાળવાઈ હોય તો આ રકમનો સદુપયોગ થાય તેવું બેસાણની જનતા ઈચ્છી રહી છે। મારું નામ મનસુખભાઈ વાઘેલા, માજી સરપંચ વિશાળ હળમતિયા। આજે વર્ષોથી જે ભેસાણ તાલુકાના લોકો અને આતુરતાથી જે રાહ જોતા હતા કે ભેસાણ ચોકડીએથી ઠેઠ હળમતિયા ચોકડી સુધીનો જે ભેસાણ હાઈવે પોળો કરી અને મોટો કરવામાં આવે તેની તમામ ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તમામ લોકોની રજૂઆતોને ધ્યાને રાખી અને સરકારશ્રીએ આજથી 2 થી 3 વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલ છે અંદાજે 60 કરોડ જેવી માતબર રકમ, અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે। પરંતુ આવડા મોટા પેકેજની અંદર PWD કે કાર્યપાલક ઇજનેર ડોકો પણ કાઢતા નથી। કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડો ખોદવામાં આવે છે એ સાઈડો ઉપર ટ્રાફિકના નિયમોને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી। રાતે 2 વ્હીલરો કે નાના વાહનોવાળા ખાડામાં ઘરી જાય અને અકસ્માત થાય છે, છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ હમું જોતા પણ નથી। જ્યારે PGVCLના મોટા મોટા પોલ અને જંગલ ખાતાના મોટા ઝાડવા પણ આજે જે કટિંગ કરવામાં આવ્યા નથી અને કામ ચાલુ છે। અમુક જગ્યાએ જે જગ્યા મળતી નથી, જે ચોમાસાનું ખેતરોનું પાણી જે સાઈડમાં નિકાલ કરવામાં આવે છે એ નિકાલને ભરી દેવામાં આવે છે। તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે પાછો ચોમાસું આવશે તો આ પાણી ક્યાં આવશે? રોડ ઉપર કોઈ એન્જિનિયરના એવા નક્કર પ્લાનિંગ નથી કે પોલો હટાવી લેવા, ઝાડવા કપાવી નાખવા અને પછી કામ કરવું। અલગ અલગ જગ્યાએ કામ કરતા આવે છે। એ કામની અંદર જે કાંકરી ભરવામાં આવે છે અત્યારે અડધો પોણો ફૂક્યો મોટો, છતાંય એની ઉપર રોલિંગ નથી થતું, એને પાણી છાંટવામાં નથી આવતું। જ્યાં જ્યાં પુલની વ્યવસ્થા અહીંયા વિશાળ હળમતિયા પાટીએ આપ જોઈ રહ્યા છો તે ત્યાં પુલ પાડી દેવામાં આવ્યું ને જેને PCC કરીને લોખંડ બાંધવામાં આવ્યું। એ લોખંડ ખરેખર મારા ધાર્યા મુજબ એસ્ટિમેટ જોયો નથી, પણ 4 ને ગાળે હોવું જોઈએ, એને બદલે 8 ને 6 ને ગાળે લોખંડ બાંધવામાં આવે છે। આની ઉપર જે કાંઈ સુપરવાઇઝરો આવે છે પણ એ સુપરવાઇઝરો ખાટલા ડાળી નિરાંતે સૂતા હોય છે, કારણ કે મધુરમ કન્સ્ટ્રક્શનવાળા પાસે તેને ટકાવારી મળી જતી હોય છે। તો મારે તો સરકારશ્રીને અને એવી નિવેદન છે કે આપણા ધારાસભ્ય તો છે નહીં વિસાવદર વિધાનસભા, પણ ધારાસભ્યો, સંસદ સભ્યને આપણી રજૂઆત અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી સુધી આપની ચેનલથી આ મારો અવાજ પહોંચાડો કે જે લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે વર્ષોથી જે રાહ જોતા હતા આની મોટી જે પટ્ટી થાય ભેસાણની, અને એ કામ આજે 60 કરોડ જેવું માતબર રકમ હોય અને એમાં કોઈ એન્જિનિયર ડોકું પણ કાઢતા ન હોય, કામની રીતે ચાલુ હોય, જ્યાં ડાયવર્ઝન કાઢવામાં આવે આપ જોઈ રહ્યો છો ત્યાં ડંબરિયું ઉડે છે, ક્યારે અકસ્માત થાય નક્કી નથી, ત્યાં પાણી છાંટવામાં આવતું નથી। રોલિંગ કરીને ખરેખર પાણી છાંટવું જોઈએ સવારે અને સાંજે, તો એ નિયમો નહીં, ટ્રાફિકના નિયમો એક બાજુ મૂકી દીધા। આવડી ગટરો છતાંય ક્યાંય રેડિયમ પટ્ટી નથી, અકસ્માત થશે એ રાહ જોઈને તંત્ર બેઠું છે, ત્યાર પછી કદાચ પગલાં લે। તો હું આપની ચેનલના માધ્યમથી એટલું કહેવા માગું છું માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને, આપણા મુખ્યમંત્રીશ્રીને અને વહીવટીતંત્ર જાગી અને આવડું મોટું આ પેકેજનું કામ ચાલુ હોય તો આને તાત્કાલિક એક સમિતિ બનાવી યોગ્ય તપાસ કરી અને યોગ્ય ગુણવત્તાવાળું કામ થાય અને સરકારશ્રીએ જે ફાળવેલી રકમ છે એને નાણાંનો સદુપયોગ થાય એવી આપ ભેસાણ તાલુકાના સમગ્ર નાગરિકો વતી મારી વિનંતી છે। જય હિન્દ। ખાસ કરીને ડાયવર્ઝનનું શું છે? ડાયવર્ઝનમાં કેટલા ટાઈમ ત્યાં ખોદીને બેઠા છે ખાદ્ય? ડાયવર્ઝન માનો આ ડાયવર્ઝન તો કદાચ 2 મહિના થઈ ગયા, આપણે પાછળ જોઈ રહ્યા છીએ। હમણાં તાજેતરમાં પાટલા પાસે એક ડાયવર્ઝન કાઢ્યો છે, ત્યાં પણ મહિનો જેવું થઈ જાય।
ત્યાર પછી આગળ આપણે અહીંથી આગળ જઈએ તો એ સાઈડમાં ડાયવર્ઝન છે. તો ત્યાર પછી મેંદપરા વિસ્તાર છે ને, ત્યાં વેપારીઓ છે, દુકાનો છે. હવે દુકાનોની સાઈડો હાવ ખોદી નાખી છે, પણ છતાં ભરવામાં નથી આવ્યું કે રોલિંગ નથી થયું, કાંકરીમણી પાથરી દેવામાં પણ હલાતું નથી. આવી પરિસ્થિતિ એના વેપારીઓને મુશ્કેલી થાય, વેપાર ધંધા ભાંગી જાય, આવી પરિસ્થિતિઓ છે. છતાંય વહીવટી તંત્ર કદાચ આ કામ મોટું છે એટલે સમય લાગશે, એમાં ના નથી, પણ પ્લાનિંગ સાથે જે કામ થવું જોઈએ એ કામ થતું નથી, અને એસ્ટિમેટ મુજબ જે કામ થવા જોઈએ થતા નથી. મધુરમ કન્સ્ટ્રક્શન વિશે શું કહેશો તમે? મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામ રાખવામાં આવ્યું છે એવું મને જાણવા મળ્યું, પણ મધુરમ કન્સ્ટ્રક્શન એક મોટો ભ્રષ્ટાચાર આદરતું હોય, અને આવા કામની અંદર, આવડા પેકેજની અંદર જાણી કોઈ નીતિ ને નિયમોને એક પર મૂકી એસ્ટિમેટ, તો આ અવાજ મંત્રીશ્રી અને વહીવટીતંત્ર સુધી પહોંચ્યા. આવી જે મધુરમ કન્સ્ટ્રક્શન જેવી જે કંપનીઓ છે, એજન્સીઓ છે, અગાઉના જે કામ કરેલા છે તૂટી ગયેલા છે, જેના પીરિયડ પહેલાં તૂટી ગયા હોય, છતાં કોઈ વહીવટીતંત્ર પગલાં નથી લીધા. તો આવી લેભાગુ તત્વની જે આવી એજન્સીઓ હોય ને, આવી એજન્સીઓને તો ખરેખર બ્લેક લિસ્ટમાં મૂકી દેવી જોઈએ ને, આવેને કામ ના આપવા જોઈએ. જે સમય મર્યાદામાં નથી થતા, ગુણવત્તા મુજબ થતા નથી, અને સરકારશ્રીના નાણાંનો દુરુપયોગ કરી પોતાના ઘર ભરે છે, તો આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકો એવી મારી માગણી છે. પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને કામ આપી સરકારના બે ઉપયોગ થઈ રહ્યા હોય, આવા જાગૃત આગેવાનો અને આજુબાજુના ગામના સરપંચોની અનેક વખત તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સુજીત્રાએ ફરિયાદો મળી છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને કોઈ પણ જાતની ફિકર નથી. આ કામ માટે મુખ્ય માર્ગનું કામ ગુણવત્તાવાળું થાય તેવું આગેવાનો ઈચ્છી રહ્યા છે, પરંતુ અધિકારીઓની મિલીભગત ને લઈને આક્ષેપો થઈ રહ્યા છે. રોડની સાઈડમાં વીજના પોલો અને મોટા ઝાડ રોડની બંને સાઈડ ઉપર વચ્ચોવચ હોવા છતાં આ કામ આગળ વધી રહ્યું છે. મારું નામ પ્રવીણ સોજિત્રા, ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ. જૂનાગઢથી ખજૂરી હળમતિયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે, એમાં સરકારશ્રી દ્વારા 60 કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે, પણ કામની ગતિ ખૂબ ધીમી છે, ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારી શ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે. બીજું કે હાલમાં જે રસ્તો છે, આવી જ રીતે કામ ચાલે તો આ 2 વર્ષે કામ પૂર્ણ થાય. તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર, એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પુલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય. બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે. બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાંકરી નાખવાની છે, તો ઘણી જગ્યાએ જોવામાં એવું છે, મેં અધિકારીને વિડીયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ આયકા વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ હાકે છે, વખતો વખત પાણી ચાટવાનું છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે એ પ્રકારનો સંબંધ હોય, આમાં અમે ચલાવી નહીં લઈએ. સરકારશ્રી ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી સરકારની પણ છબી ખરડાઈ રહી છે. આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના ગામના સરપંચોને લઈ અને અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું. બીજું કે હું મીડિયાના માધ્યમથી સરપંચો અને આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમારા ગામને નજીક કંઈ પણ રસ્તાનું કામ ચાલતું હોય, ક્યાંય પણ નબળું દેખાય તો મને જાણ કરજો. આધાર પુરાવા માટે વિડીયો ફોટા પાડી લેજો. નબળું કામ ચલાવી જ નથી લેવાનું. કોન્ટ્રાક્ટર નબળું કામ કરીને જતા રહ્યા, બીજા ત્રીજા વર્ષે રસ્તો તૂટી જાય પછી 4-5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગાળો ખાવી પડે છે. ખરેખર તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારીની ભૂલ છે, નહીં કે સરકારની. એટલે ક્યાંય પણ ચલાવી નહીં લઈએ. કોન્ટ્રાક્ટરને મનમાં કઈ ભ્રમ હોય કે અમે આમ કરી લઈએ ને આમ તેમ કરી લઈએ, એવું કાંઈ થશે નહીં. અમે આધાર પુરાવા સાથે શ્રી મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી અને તમારી તમામ ઉપર કાર્યવાહી કરાવશું. રોડ નબળો થાય છે ખરા, પણ છતાં એમાં જીબીના થાંભલાને વન વિભાગના ઝાડવાન કટિંગ નથી થયું, શું કહેશું? હવે એમાં જીબીના અધિકારી સાથે પણ હું આજે વાત કરી લઈશ અને વચ્ચે જ્યાં રોડની જગ્યા વધારવામાં આવે છે ત્યાં જીબીનો પોલ ઊભો હોય તો કેવી રીતે રોલિંગ ચલાવી શકે,
એટલે ત્યાં પણ નબળી કક્ષાનું કામ થાય તો તાત્કાલિક ધોરણે આરએનબી ના અધિકારીની જ જવાબદારી છે કે તમામ જગ્યા સાઇડલાઇન ક્લિયર કરાવી અને રસ્તાનું કામ ઝડપથી અને મજબૂત થાય. ગામના બસ સ્ટેન્ડનો ખોદી નાખ્યા છે તે તાત્કાલિક કરવામાં નથી આવતું ને રાજનીતિના માણસોનું કરવામાં આવે છે એનું શું કારણ? હા, તમારી વાત સાચી છે. મેંદપરા ગ્રામ પંચાયતના સરપંચ અને મેંદપરા ગામના ઘણા આગેવાનોના અમને પણ ફોન આવ્યા છે. ગામના બસ સ્ટેન્ડ પાસે ખોદાણ કરેલું એમને છેલ્લા 8-10 દિવસથી આ પડેલું છે કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તો એને તાત્કાલિક ત્યાં હલનચલન થઈ શકે, અવર જવર થઈ શકે એવી વ્યવસ્થા કરી અને ત્યાં એટલું વ્યવસ્થિત કરી આપવું જોઈએ. આ પણ એક અધિકારીની જ જવાબદારી છે. અધિકારીને પણ આ બાબતે અમે સૂચના આપશું કહેશું. જેમાં ડબલ લેરમાં કામ કરીને રોડ ઉપર પાણીનો છંટકાવ અને રોલર હંકાવવાનું કહેવાય છે, પરંતુ કયા કયા પાણી છાંટે છે અને કયા કયા રોલર આંકે છે અને રાત્રિના સમયે ઓમ કોલેજથી લઈને ગોપાલગઢ સુધી જે કાંકરી પાથરવામાં આવી છે, રાત્રિના કોઈ અધિકારીઓ કે સુપરવાઇઝર હાજર ન હોય તો પોતાની રીતે કાંકરી પથારીને કામ ચલાવી લેવામાં આવ્યું છે. આમ સરકારની ગાઈડલાઈન મુજબ કામ થતું નથી, જેની જાણ ભાજપ તાલુકા પ્રમુખે આરએમબીના સાહેબોને ટેલિફોનિક જાણ કરી, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ જ નથી. ત્યારે મધુરમ કન્સ્ટ્રક્શનના અગાઉ પણ વિવાદો સાથે જોડાયેલું હોય તો પણ આવી એજન્સીના કામ આપી દેવામાં આવે છે એવી પણ માંગણી કરાઈ કે મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી દેવી જોઈએ. જોકે આ કામ ગુણવત્તાવાળું નહીં થાય તો તમામ સરપંચોને સાથે રાખી ઉપલી કક્ષાએ રજૂઆત કરાશે તેવું ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું. જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ.